તો રાજકોટ શહેરમાં વ્યાજખોરોના દૂષણને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા જનસંપર્ક સભાનું આયોજન કરાયું। વ્યાજખોરોથી પીડિતોએ પોલીસ કમિશનર સમક્ષ પોતાની રજૂઆતો કરી હતી। રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં યોજાયેલી આ મેગા ડ્રાઈવમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા નાગરિકોને સીધો સંવાદ કરવાની તક મળી। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો નાણાંની જરૂર હોય તો ખાનગી વ્યાજખોરો પાસે જવાને બદલે સરકારી યોજનાઓ હેઠળ લોન મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ। પોલીસે પીડિતોની અરજીઓ સ્વીકારી તાત્કાલિક કાર્યવાહીની ખાતરી આપી છે। તમામ માણસો આવેલ હતા અને જે પણ માણસો ઓનલાઈન ડિજિટલ રીતે જોઈ રહ્યા છે એ તમામને હું અપીલ કરવા માંગુ છું કે આપને કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર નાણાં આપીને પછી વ્યાજ માટે હેરાન કરતો હોય અથવા વારંવાર ધાકધમકી આપતો હોય, પઠાણી વ્યાજની ઉઘરાણી કરતો હોય તો આપ તાત્કાલિક રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરો। રાજકોટ શહેર પોલીસ આપની પૂરી મદદ કરશે અને વ્યાજખોરો વ્યાજંકવાદનો જે દૂષણ છે સમાજમાં એને ડામવા માટે અમે કટિબદ્ધ છીએ।